Okay, good morning. Again, Benchmark, unit number 7, PNC, permutation and combination. એટલે કે ક્રમચય અને સંચયની બધી એક્સરસાઇઝ આપણે કમ્પ્લીટ કરી હતી. એક્સરસાઇઝ નંબર 7.1, 2, 3, 4 and miscellaneous exercise number 7. ઓકે, બહાર થોડો વરસાદ છે એટલે સાઉન્ડમાં થોડો પ્રશ્ન રહે છે. એટલી એક્સરસાઇઝ આપણે કમ્પ્લીટ કરી હતી. જે 7.1 થી સ્ટાર્ટ કરી એટલે 7.3 સુધી પરમ્યુટેશન ઉપર કામ કરતી હતી. 7.4 છે એ કોમ્બિનેશન ઉપર હતી એન્ડ લાસ્ટ 7 છે પીએનસી જે કમ્બાઇન્ડ એક્ઝામ્પલ હોય એના ઉપર હતી. પહેલેથી જ વાત કરતો આવું છું. ક્રમચય એટલે અરેન્જમેન્ટ થાય, ગોઠવણી જેને કહેવાય, અને સંચય એટલે કે સિલેક્શન થાય. સિલેક્શન એટલે કે પસંદગી થાય. ઓકે, અને એક એક્સ્ટ્રા આપણે ફોર્મ્યુલાવાળા વાત કરી હતી ફેક્ટોરિયલ, ક્રમ ગુણિત. n factorial means n-1, n-2, n-3 and so on 3 to 1. 1 સુધીનો મલ્ટિપ્લિકેશન છે જે પ્રોડક્ટ કરવાનો છે એને આપણે ક્રમ ગુણિત એવો શબ્દ આપણે ક્રમમાં ગુણાકાર. 5 ફેક્ટોરિયલ મીન્સ કે 5 ગુણાકાર, 4 ગુણાકાર, 3 ગુણાકાર, 2 ગુણાકાર 1 સુધી આપણે લેવાનો હોય છે. ઓકે, 0 ફેક્ટોરિયલની વેલ્યુ શું થાય છે? 1 થાય છે. પછી માઇનસનું ફેક્ટોરિયલ શક્ય નથી, અપૂર્ણાંકનું ફેક્ટોરિયલ શક્ય નથી. ઓકે, એ બધી ચર્ચાઓ પ્રમેય જે છે એક કરતાં વધારે પસંદગી કરવાની હોય ત્યારે કોમ્બિનેશન લઈશું. પ્રમેયમાં પણ આપણે વાત કરી કે પરમ્યુટેશનના સમ સ્વરૂપ P1, P2, P3 જેવા સમ સ્વરૂપ હોય તો ભાગાકારમાં લઈને આપણે n ફેક્ટોરિયલ બાય જે P1 ફેક્ટોરિયલ, P2 ફેક્ટોરિયલ એવા પ્રમેય પણ શીખ્યા. ઓકે, રિપીટેશન નોટ એલો, રિપીટેશન એલો, RA, RNA, RNA એવા પણ આપણે શીખ્યા કે પુનરાવર્તન કરવાનું, પુનરાવર્તન નથી કરવાનું. પસંદગીમાં પણ આપણે એક્ઝામ્પલ જોયા હતા. તો હવે આજ આપણે લાસ્ટ લેક્ચર આનો એવો રાખીએ, એક બે એક્સ્ટ્રા દાખલા જે મને ગમે એવા અને થોડું રિવિઝન થઈ જાય એવા 3 કે 4 દાખલા આપણે જોઈએ. ઓકે, 3 કે 4 દાખલા આપણે જોઈએ. બાકી જ્યારે સ્કૂલ રેગ્યુલર ચાલુ થશે ત્યારે હું આનું રિવિઝન કરાવીને તમને આનું વિશેષ અને જી સ્ટાર્ટ કરી દઈશું. અત્યારે આપણે એ આમાં લઈ શકાય એવું નથી, કારણ કે આવા જે ચેપ્ટર હોય એમાં તમે બને ત્યાં સુધી સામા ઉપર વધારે ઇફેક્ટ કરશે. એનસીઆરટી બુક હતી એમાં ઇઝી પડતું હતું કારણ કે એના એક્ઝામ્પલ બહુ ઇઝી ટાઈપના આપેલા હતા. ઓકે, તો હવે આપણે જ્યારે 9મા મહિનાથી ગવર્મેન્ટના રૂલ્સ મુજબ 1 નવેમ્બરે તમારી સ્કૂલ ચાલુ થશે તો ત્યારે હું આ ચેપ્ટરનું રિવિઝન કરાવીને તમારું આનો જી અને સેટના એક્ઝામ્પલ આપણે જોવા મળશે. ઓકે, તો હવે આજે આપણે એક બે એક્ઝામ્પલ એક્સ્ટ્રા જોઈએ. શું કહેવા માગે છે એની વાત કરીએ આપણે. એક એક્ઝામ્પલ કોઈ પણ લખીએ આપણે. ઓકે, ચાલો કોઈ રકમ લખીએ. થોડો પ્રકાશ રાખવો પડે એવું છે કારણ કે મેજર કાઉન્ટર આવશે. લાઈક આ રીતની રકમ હોય NPR = 24, NCR હોય તો R ક્વેશ્ચન માર્ક. ઓકે, NPR is equal to 24 NCR. ઓકે, ચાલો હવે થોડો ફેર પડશે. તો હવે આપણે જોઈએ કે NPR is equal to 24 NCR આપેલું છે. તો NPR નો ફોર્મ્યુલા શું છે? n ફેક્ટોરિયલ બાય n માઇનસ r નો ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 24 into
n ફેક્ટોરિયલ બાય n માઇનસ r નું ફેક્ટોરિયલ ઇન્ટુ r નું ફેક્ટોરિયલ થશે. ઓકે, એટલે જ આપણે આવું લખીએ NCR is equal to NPR by r ફેક્ટોરિયલ, because n ફેક્ટોરિયલ by n minus r ફેક્ટોરિયલ એને NPR કહેવાય છે. એટલે NCR is equal to NPR by r ફેક્ટોરિયલ લખી શકાય છે. ઓકે, તો બંને બાજુ n ફેક્ટોરિયલ કેન્સલ, n minus r ફેક્ટોરિયલ n minus r ફેક્ટોરિયલ, so it should be 1 is equal to 24 by r ફેક્ટોરિયલ. So 1 into r ફેક્ટોરિયલ એટલે શું આવશે? r ફેક્ટોરિયલ is equal to 24. તો 24 એક એવી રકમ હશે અથવા એક એવો ડિજિટ છે કે જે કેમાં કન્વર્ટ થઈ જતો હશે? ફેક્ટોરિયલ એટલે કે ક્રમ ગુણિતમાં કન્વર્ટ થઈ જતો હશે. તો જોઈ લો, આપણે રફમાં જોઈએ કે 2 ફેક્ટોરિયલ એટલે 2 into 1 1 થાય. 3 ફેક્ટોરિયલનો મતલબ શું થાય? 3 into 2 into 1 3 દૂ 6 થાય. 4 ફેક્ટોરિયલનો મતલબ શું થાય? 4 into 3 into 2 into 1 તો 4 તેની બાદ 24 24 એકા 24. એટલે જે 24 ને તમે 4 ફેક્ટોરિયલ લખી શકો છો. એટલે r તમારો શું થયો? 4 થયો. r ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 4 ફેક્ટોરિયલ લખી શકો. એટલે 24 ને તમે 4 ફેક્ટોરિયલના સ્વરૂપમાં દર્શાવી શકો છો. એટલે r ની વેલ્યુ શું છે તમારી? 4 થાય. ઓકે, આજે આપણે ખાલી આ એક્ઝામ્પલ થોડા રિવિઝન કરીએ. કાલથી આપણે કોઈ નવું યુનિટ સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, લક્ષ અને વિકલન કે એ ચાલુ કરશું અથવા પ્રોબેબિલિટી. ઓકે, B1 આપણે સ્ટાર્ટ કરી દઈશું. નવો એક્ઝામ્પલ જોઈએ આપણે. into NC3 is equal to 7 into NC2 હોય તો n બરાબર ક્વેશ્ચન માર્ક. તો n ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. કોની વેલ્યુ મેળવવાની છે? તમારે n ની વેલ્યુ મેળવવાની છે. ચાલો સોલ્યુશન લઈએ. 3 into NC3 7 into NC2. तो फॉर्मूला है n फैक्टोरियल बाय n माइनस r. r तरीके से होते 3 n माइनस 3 आउट into r फैक्टोरियल એટલે 3 फैक्टोरियल बराबर 7 into n फैक्टोरियल बाय n माइनस 2 फैक्टोरियल into 2 फैक्टोरियल. n फैक्टोरियल कैंसिल થાય. ओके, तो શું આવ્યું? 3 by 3 ફેક્ટોરિયલ means કે 3 into 2 into 1 આવશે બરાબર. સોરી, x ને બદલે આપણે લખવાનું બાકી રહી. શું આવશે? n minus 3 ફેક્ટોરિયલ બરાબર 7 by n minus 2 ફેક્ટોરિયલ into 2 into 1. તો 2 into 1 આપણે બધા કેન્સલ થઈ જાય. 3 3 કેન્સલ થઈ જાય. તો ફક્ત શું વધે? 1 by n minus 3 factorial is equal to 7 by n minus 2 factorial. So cross गुणा करो तो n minus 2 factorial is equal to 7 into n minus 3 factorial. n minus 3 factorial છે એને ક્રમ ગુણિત તમે લેતા જાઓ તો n minus 4 એથી એક ઓછો આવે. ધારો કે n હોય તો n minus 1 n minus 2 n minus 3 n minus 4 એમ ક્રમમાં ઘટે છે. n minus 3 નું શું થાય? n minus 3 પછી n minus 4 n minus 5 n minus 6 એ ક્યારેય n minus 2 બનશે નહીં. એટલે કે મારે આને કન્વર્ટ કરવું પડશે. તો હું n minus 2 ને કન્વર્ટ કરું ક્રમ ગુણિત મુજબ. પહેલા શું આવે? n minus 2 પછી શું આવે? એમાંથી એક ઓછું n minus 3. ત્યાં સ્ટોપ કરી દીધું કારણ કે બંને બાજુ સમાન આવી ગયું. 7 into n minus 3 factorial. n minus 3 factorial બંને બાજુ કેન્સલ થશે. n minus 2 is equal to 7. So 7 plus 2. So n is equal to શું આવશે? 9 આવશે. ઓકે, n ની વેલ્યુ કેટલી આવી? તમારે 9 આવી. તો આ ટાઈપના એક્ઝામ્પલ તમને આવડે. હવે આપણે થોડા એક થિયરી વાળા એક્ઝામ્પલ જોઈએ.
એક બહિર્મુખ બહુકોણના 44 વિકર્ણો છે. તો બહુકોણને કેટલી બાજુઓ હશે? તો બહુકોણને કેટલી બાજુઓ હશે? શું કીધું તમને? એક બહિર્મુખ બહુકોણના 44 વિકર્ણો છે. તો બહુકોણને કેટલી બાજુઓ હશે? હવે જો એક તમારી પાસે નવો શબ્દ છે. તમને કોઈ ટ્રાયેંગલ કહે તો તમને ખબર હોય ટ્રાયેંગલમાં કેટલી સાઈડ હોય? 3 સાઈડ હોય. કોઈ તમને સ્ક્વેર કહે તો કેટલા સાઈડ હોય? 4 હોય. તો એના વિકર્ણ જેને આપણે ડાયાગોનલ કહેવાય ઇંગ્લિશમાં, એ કેટલા હોય? 2 હોય. પેરેલોગ્રામ હોય એટલે કે સબાછા હોય, કોઈ પણની વાત કરો તો એ તમને ખ્યાલ હોય. પરંતુ બહિર્મુખ બહુકોણમાં ધારો કે એટલે કે બહિર્મુખ બહુકોણમાં n બાજુઓ આપણે લેવાની. કેટલી લેવાની? n બાજુ. એમાં ફિક્સ ના હોય. હવે ધારો કે બહુકોણ એક કરતા વધારે આવે સજા બટન પાસે બહુકોણની બાજુઓ n. ધારો કે બહુકોણની બાજુઓ કેટલી છે? n. તેથી n બાજુવાળા બહુકોણના વિકર્ણોની સંખ્યા. ચાલો શું મેં લીધું? જોડો n બાજુવાળા બહુકોણના વિકર્ણોની સંખ્યા. એનું ફોર્મ્યુલા n-3/2. n-3/2. આ શું છે? n બાજુવાળા બહુકોણના વિકર્ણોની સંખ્યા. ઓકે, લાઈક તમે આપણે સ્ક્વેરની વાત કરીએ. સ્ક્વેરની વાત કરો તો એમાં કેટલી બાજુ હોય? 4. 4 બાજુ હોય. 4 માંથી 3 જાય તો 4 - 3 ભાગાકાર 2. 4 4 માં 3 થાય 2 2 4. જેના વિકર્ણો કેટલા છે? 2. સ્ક્વેરમાં કેટલા વિકર્ણો? 2 હોય. ઓકે, આ તમને ખબર પડી ચોરસ હોય તો એમાં બાજુઓ 4 છે. તેના વિકર્ણોની સંખ્યા 2. તો ડાયરેક્ટ આ ફોર્મ્યુલા છે. ધારો કે હેક્સાગોનલ છે. હવે હેક્સાગોનલ સોલ્વ કરીએ. ઓકે, તો હેક્સાગોનલમાં કેટલી બાજુઓ છે? 6 બાજુઓ છે. તો વિકર્ણોની સંખ્યા 6 6 - 3 નીચે 2. તો 6 6 માંથી 3 જાય 3 નીચે 2 2 3 3 9 વિકર્ણો. કેટલા વિકર્ણો બનાવવા? 9 વિકર્ણો. તમે આ રીતના જે બનાવતા જાઓ, 1 આ 2 આ 3 આ 4 5 6 7 7 8 9. તો બનાવજો આરામથી 9 વિકર્ણો બની જશે. ઓકે, એટલે કે હેક્સાગોનલ હોય પેન્ટાગોનલ હોય એમાં તમે વિકર્ણોની સંખ્યા તમને પૂછે તો એની માટેનું આપણું ફોર્મ્યુલા શું છે? n-3/2. તમને ઇન્ડિયન ફોર્મ્યુલા બોલાવી દીધું હોય તો તમારા સ્ક્વેરની 4 બાજુ માટે જોઈ લેવાના 2 વિકર્ણ આવે. ઓકે, n-3/2. તો અત્યારે આપણે કેવું છે? એક બહુકોણ છે કે જે ઝાઝા બધા ખૂણાવાળો છે. કોણ? મીન્સ કે એંગલ. ઓકે, સાઈડ એની કેટલી હોય છે આપણને ખબર નથી, n સાઈડ. પરંતુ એ રકમમાં શું આપી દીધું છે કે બહુકોણના વિકર્ણોની સંખ્યા આપી દીધી છે. તો વિકર્ણોની સંખ્યાનો ફોર્મ્યુલા છે. તો વિકર્ણો કેટલા આપેલા? 44 આપેલા. વિકર્ણોની સંખ્યા 44 રકમ આપેલું છે. તો આપણને અત્યાર સુધી શું કરતા? બાજુ આપેલી હોય તો વિકર્ણ મેળવી શકાતું. તો વિકર્ણ આપેલા તો આપણે બાજુ શોધવાની. બહુ સિમ્પલ છે. 44 n² - 3n બરાબર 88. n² - 3n - 88. 11 અથવા 88 થાય. તો n - 11 n + 8 આવશે. તો n બરાબર 11 અથવા n બરાબર -8 થઈ શકે. બાજુ બધી માઇનસ જોવાની. આટલી શું માંગેલું છે? કેટલી બાજુઓ છે? તો બાજુઓની સંખ્યા કેટલી આવશે? 11 આવે. કેટલી આવશે બાજુઓની સંખ્યા? 11 આવશે.
એટલે જનરલી તમારે આ ફોર્મ્યુલા એક યાદ હોય તો તમને બાજુ આપેલી હોય તો વિકર્ણો મળે છે અને વિકર્ણ આપેલા હોય તો વિકર્ણોની સંખ્યા બરાબર આપણે સૂત્ર મૂકી દો તો આપણે x એટલે કે બાજુઓ મળી જાય. ઓકે, એટલે આ ટાઈપના જ્યારે તમે પૂછશે અને જીના એક્ઝામ્પલ કરાવી ત્યારે મોસ્ટ આઈપી આવા જ્યારે બહુકોણ હોય બહિર્મુખ બહુકોણ ત્યારે એ ટાઈપના એક્ઝામ્પલ ખૂબ જ આઈએમપી બની જાય છે. ઓકે, એટલે એ ખાસ તમારે ક્યારે શીખવાના અત્યારે એટલે જ મેં તમને એક્ઝામ્પલ જણાવી દીધું તમને. પછી શું કહેવા માંગે છે નવો એક્ઝામ્પલ જોઈએ આપણે. 6 પ્લસની 6 પ્લસ અને 4 માઇનસ નિશાનીઓ અને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય. એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી કોઈ બે માઇનસની સાઇન સાથે ન આવે. ચાલો શું કીધું ભાઈ 6 પ્લસની સાઇન છે અને 4 છે માઇનસની સાઇન છે, નિશાનીઓ છે, સાઇન છે નિશાનીઓ છે, એને એક હારમાં ગોઠવવાની છે. હારમાં ગોઠવવાની છે. ઓકે, હારમાં ગોઠવવાની છે એટલે કે પરમ્યુટેશનની વાત છે, ગોઠવણી એટલે અરેન્જમેન્ટની વાત છે, ગોઠવવાની છે. એટલે કેટલી રીતે એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી કોઈ પણ બે માઇનસની સાઇન છે ને સાથે આવી જોઈએ નહીં. લાઈક આપણે પહેલા પ્લસ મૂકી દઈએ. કેટલા પ્લસ છે આપણે? 1 આ 2 આ 3 આ 4 આ 5 અને 6. જો આની વચ્ચે માઇનસ મૂકીને તો એક સાથે આવતી નથી. તો તમે કહો સર અહીંયા પણ મૂકીને, હા, કારણ કે આ માઇનસ સાથે આવતા નથી તો અહીં પણ મૂકીશું નહીં. સમજાય તમને? આપણે બોક્સ દોરી નાખીએ અલગ કરવા માટે. તો આપણે લખીએ પ્લસના સાઇનની પ્લસની નિશાની પ્લસની નિશાનીની પસંદગી. તો પ્લસ કેટલા છે આપણે? 6 અને 6 એ 6 યુઝ કરવાના છે એટલે 6 નો મતલબ શું થાય? 1 આવશે. માઇનસની નિશાનીની પસંદગી. તો માઇનસ માટે 1 2 3 4 5 6 અને 7 જગ્યા આવે છે. કેટલી જગ્યા? 7. પરંતુ આપણે અગર માઇનસની સાઇન કેટલી છે? 4 જ છે એટલે 7 જગ્યામાંથી આપણે 4 ને મૂકવાની એટલે 7 6 4 આવશે. 7 6 5 4 4 3 2 1 3 2 6 4 4 35. તો પ્લસ અને માઇનસ બંનેને આપણે શું કરવાનું હતું? હારમાં ગોઠવવાનું. અને શબ્દ છે એટલે ગુણાકાર આવશે. તો કુલ ગોઠવણીની સંખ્યા વિશે થોડું પ્લસની કેટલા એટલે ગુણાકાર, કારણ કે અને શબ્દ છે એટલે 35. તો આન્સર શું આવશે તમારો? 35. તો આન્સર શું બને તમારો? 35 બનશે. ઓકે, ચાલો તો આન્સર તમારો આ રીતના 35 આવી જાય. તો આ રીતના તમારે આપણે એક ક્રમશયનો એક્ઝામ્પલ લીધો, એક કોમ્બિનેશનનો લીધો, એટલે કે સંચયનો લીધો, એક ફેક્ટોરિયલનો લીધો, પછી ફેક્ટોરિયલમાંથી આ બધા ટાઈપનો બહિર્મુખ બહુકોણનો લીધો. ઓકે, તો આજે આપણે થોડું રિવિઝન કર્યું. કાલના લેક્ચરમાં હું તમને નવું યુનિટ સ્ટાર્ટ કરી દઈશ. અમારે જ્યાં ના સમજાવવાનું હોય અને ખાસ પૂછી દેજો. જેટલું રહેશે. થેન્ક યુ.